નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા। સમાચારો મળી રહ્યા છે રાજકોટથી, જ્યાં કોંગ્રેસ પ્રમુખ જિલ્લા કલેક્ટર વચ્ચે બોલાચાલીની ઘટના સામે આવી રહી છે। અશોક ડાંગર અને રાહુલ ગુપ્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। ચાલુ વિડીયો કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા ઘૂસતા કલેક્ટર થયા લાલઘૂમ। કુબલિયાપુરાના રહીશોની રજૂઆત સમયે કોન્ફરન્સમાં આ નેતા ઘૂસી ગયા હતા, ત્યારે કલેક્ટર લાલઘૂમ થયા હતા। પોલીસે કોંગ્રેસના નેતાઓને ત્યારબાદ બહાર કાઢ્યા હતા। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હરીન માત્રેવાડી આપી રહ્યા છે। હરીન, જાણવા માંગે છે શું હતો આ મામલો? ચોક્કસ જે રીતે કલેક્ટરની જે વિડીયો કોન્ફરન્સ ચાલી રહી હતી ને તે દરમિયાન જ કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા। કુબલિયાપરામાં જે 2 દિવસ પહેલા આગ લાગી હતી ત્યાંના સ્થાનિકોને સાથે રાખી અને કોંગ્રેસના પ્રમુખ છે અને અન્ય નેતાઓ છે આવેદનપત્ર આપવા આવ્યા હતા। ત્યારે કલેક્ટર જયારે વીસી ચાલુ હતી, વિડીયો કોન્ફરન્સ ચાલુ હતું, તે સમયે તે કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગર છે તે સીધા અંદર ઘૂસી આવ્યા હતા અને તેને જ કારણે આ ઘટનાને કારણે કલેક્ટર છે તે લાલઘૂમ થયા હતા। તેને ગુસ્સો આવ્યો હતો અને ત્યારબાદ તેને બહાર કાઢવાના આદેશ આપવામાં આવ્યા હતા અને પોલીસની મદદથી આ નેતાઓને છે ત્યારબાદ બહાર કાઢ્યા હતા। પરંતુ થોડીવાર માટે જે ઘર્ષણ થયું હતું અને ઉગ્ર બોલાચાલી બંને વચ્ચે થઈ હતી, એટલે ક્યાંક ને ક્યાંક થોડીવાર માટે વાતાવરણ તંગ બન્યું હતું। કલેક્ટર કચેરી ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જોકે ત્યારબાદ અશોક ડાંગર છે તેને કલેક્ટર ઓફિસની બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। જી બિલકુલ, પોલીસની શું ભૂમિકા રહી? પોલીસ દ્વારા કઈ રીતે વચ્ચે પડી આ નેતાઓને શાંત કરવામાં આવ્યા? હરીન, ચોક્કસ કલેક્ટરની જે ચેમ્બર છે, વિડીયો કોન્ફરન્સ જે હોલમાં ચાલતી હતી ત્યાં તેઓ સીધા ઘૂસી આવ્યા હતા। એટલે કલેક્ટરના આદેશ બાદ પોલીસ દ્વારા છે ત્યાંના જે કલેક્ટર ઓફિસના બંદોબસ્તના પોલીસ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને જયારે નીચે જે કલેક્ટર ઓફિસનું પર્ણાગણ છે તે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે આવેદન આપવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલો ત્યારબાદ ઠંડો પડ્યો હતો। જી બિલકુલ હરીન, આભાર। તો અને હવે જોઈએ અન્ય સમાચાર। વાત કરીએ અશાંત ધારાને લઈને। 1986માં બનેલા અશાંત ધારાએ અમદાવાદમાં ફરી એકવાર વેગ પકડ્યો છે। આ વખતે અમદાવાદના પાલડી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા શિવ મંદિરને તોડી પાડવામાં આવ્યું અને સ્થાનિકો આગળ આવ્યા। ખુદ ધારાસભ્યએ આખા મામલામાં ઝંપલાવ્યું અને ન્યાયની માંગ સાથે વિરોધનો સૂર પણ વ્યક્ત કર્યો। एक धारी अशांति, एक धारू उल्लंघन, एक धारी समस्या, अशांत धारो। फरी एकवार धूण्યું अशांत धाराનું ભૂત। પાલડી વિસ્તારમાં વર્ષો જૂના શિવ મંદિરને મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। સ્થાનિકોએ સરકાર સામે બાયો ચડાવી અને આક્ષેપોનો મારો ચલાવ્યો તો લોકોના રોષને જોતા ધારાસભ્ય રાકેશ શાહ ખુદ મેદાનમાં ઉતર્યા। જે રીતનું મંદિર છે જોતા એવું લાગે છે કે જે જગ્યા પર મંદિર છે ત્યાં નાની મોટી કોઈએ વર્ષો પહેલાંની જગ્યા આપી હશે। 4 બાય 4 ફૂટનું મંદિર છે, કોઈને નડતર રૂપ નથી। સ્વાભાવિક રીતે લોકોની લાગણી દુભાઈ છે। પાલડીમાં ગેર હિન્દુ ધર્મના લોકોના અતિક્રમણના આરોપસર હિન્દુ જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદે અગાઉ અનેકવાર રજૂઆતો કરી હતી, પણ તંત્રએ મંદિરને તોડી પાડતા ફરી અશાંત ધારો ઉગ્ર બન્યો છે। માત્ર ને માત્ર ચૂંટાયેલા અધિકારીઓ નહીં, પણ સમાજમાં કોઈ એવા તત્વો છે કે જે આ હિન્દુ સમાજને તોડવા માટેનું ષડયંત્ર રચી રહ્યા છે। આ ષડયંત્રનો એક આ ભાગ છે। હિન્દુ સંગઠન જ્યાં પોતાનો મત રજૂ કરી રહ્યા છે ત્યાં કોર્પોરેશન કાર્યવાહીનો હવાલો આપે છે। આ બધાની વચ્ચે એક માંગણી અડગ છે કે જ્યાં સુધી મંદિરનું નિર્માણ ફરી નહીં થાય ત્યાં સુધી તેઓ પ્રતીક ધરણા કરતા રહેશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો આ મામલો આજકાલનો નથી, વર્ષોથી આ વિવાદ ચર્ચાના ચકડોળે છે। શું છે ઘટનાના મૂળમાં તે જોઈએ। પાલડીના વર્ષા ફ્લેટમાં અશાંત ધારાના ભંગ બદલ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। પાલડી વિસ્તાર સ્થિત વર્ષા ફ્લેટમાં 4 બ્લોક છે।
તેમાંથી 3 બ્લોકમાં બીયુ પરમિશન ન હોવા છતાં કોર્પોરેશન કેમ પગલાં ભરતું નથી તેવા સવાલ લોકોએ ઉઠાવ્યા છે. તો બીજી તરફ વર્ષા ફ્લેટને આપવામાં આવેલ બીયુ પરમિશન મામલે હિન્દુ જાગરણ મંચ સામે આવ્યું છે અને હિન્દુ જાગરણ મંચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સમક્ષ વર્ષા ફ્લેટને બીયુ આપનાર સામે વિજિલન્સ તપાસની માંગ કરી છે. અમારું મુખ્ય માંગણી એ છે કે અસાન ધારાનો અમલ થાય, કોર્પોરેશનના તમામ નિયમનો અમલ થાય, પોલીસના તમામ નિયમોનો અમલ થાય, કલેક્ટર દ્વારા થયેલા તમામ ચુકાદાનો અમલ થાય. નહીં તો આ તમામ હિન્દુ સંગઠનો આવનારા દિવસોમાં ખૂબ જ મોટા આંદોલનો શરૂ થશે. 91માં અસાન ધારો લાગુ પડ્યો એટલે અસાન ધારો હતો. પછી ત્યારબાદ એક કરી અને હિન્દુ ત્યાંથી ખસતા ગયા અને મુસ્લિમોનું પ્રમાણ આવ્યું. એ વખતે 24 ફ્લેટ હતા. છેલ્લે જ્યારે રીડેવલપમેન્ટ થયું 2013માં ત્યારે 22 મુસલમાન ભાઈ હતા અને 2 હિન્દુ હતા. હવે એ લોકોએ પરમિશન લીધી નહીં અને બિલ્ડિંગ બાંધી કાઢી. પાલડીમાં વર્ષ 1969માં વર્ષા ફ્લેટ બન્યા હતા. 1995 સુધી અહીં બધા જ હિન્દુઓ રહેતા હતા. 1991માં અશાંત ધારો લાગુ પડ્યો, પરંતુ ત્યારબાદ એક પછી એક હિન્દુઓ ફ્લેટ વેચતા ગયા અને ત્યાં 22 મુસ્લિમ લોકોએ ફ્લેટ લીધા. ત્યારબાદ રીડેવલપમેન્ટ આવ્યું અને ત્યાં સુધી કોઈ અશાંત ધારાની પરમિશન લેવાઈ ન હતી. તો અંગે અમદાવાદ પશ્ચિમના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે અશાંત ધારાની મંજૂરી નહીં લેનાર 13 દસ્તાવેજ રદ બાતલ કરાયા છે. ટોટલ 4 બ્લોક છે, એમાંથી 3 બ્લોકમાં તો બીયુ પરમિશન મળી નથી. ઘણી અરજીઓ થઈ, પંચનામા ઘણા થયા, પણ ડે બાય ડે ત્યાં આગળ પબ્લિક આવતી ગઈ, રહેવા સ્થાયી થવા માંડ્યા. નથી કોર્પોરેશન કંઈ કરતી, નથી પોલીસ કંઈ કરતી, કોઈ કશું કરતી. અને અમારા સ્થાનિક જે બીજેપીના નેતા છે એ બધા નિઝામ બની ગયા છે. આ 1991નો કાયદો છે, જેમાં તબદીલી કરવામાં આવે ત્યારે એવા વિસ્તારો છે જે અસાન જાહેર કર્યા છે એમાં પક્ષકારોએ પરવાનગી લેવાની હોય છે. આ કિસ્સામાં કુલ 17 કેસો નોંધવામાં આવ્યા હતા. એમાંથી 13 કેસોમાં એવું જાણવા મળ્યું કે ભાઈ એમાં અસાનદારની પરવાનગી લીધી નથી. તો કાયદાની જોગવાઈ પ્રમાણે એ તબદીલીઓ છે રદ અને બાતલ જાહેર કરવામાં આવી છે અને પક્ષકારો સામે આગળની કાર્યવાહી કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. મહત્વનું છે કે અશાંત ધારાની પરમિશન વગર જ ફ્લેટ વેચવાના મુદ્દે પાલડીના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે અને હવે આ મુદ્દો માત્ર વર્ષા ફ્લેટ પૂરતો જ સીમિત ન રહેતા સમગ્ર પાલડી વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાનું લોકો માની રહ્યા છે. અને આ મુદ્દે સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યોને રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ જ મુદ્દે હવે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અશાંત ધારાની આંટી ઘૂંટીમાં અનેક લોકો ફસાયા છે. કોઈને દસ્તાવેજ હજુ હાથ નથી લાગ્યા તો બંને યુવક યુવતીઓના લગ્નમાં બાધા આવી રહી છે. આ છે અમદાવાદનો કોટ વિસ્તાર. અહીં અનેક હિન્દુ મુસ્લિમો વર્ષોથી હળી મળીને સાથે રહે છે, પરંતુ કેટલાય લોકોને તેમના મકાનના દસ્તાવેજ આજ સુધી નથી મળ્યા. આટલું જ નહીં, હિન્દુ મુસ્લિમ પરિવારોને પોતાના દીકરા દીકરીઓના લગ્નમાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા છોકરીઓના તો લગ્ન બહારના વિસ્તારમાં થઈ જાય છે હિન્દુ સમાજમાં, પણ પુરુષોને જલ્દીથી કોઈ પાત્ર મળતું નથી. સેમ પરિસ્થિતિ મુસ્લિમ સમાજની બી છે. એ લોકોની પાસે રહેવા માટેના લિમિટેડ સ્કોપ્સ હોવાના કારણે એ લોકો ઇલીગલ કન્સ્ટ્રક્શન એ રીતનો જે ઇનકોન્સ્ટિટ્યુશનલ કહેવાય એવી રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને એની અંદર એ લોકો સર્વાઈવ કરી રહ્યા છે. શાહપુરમાં રહેતા ગુલઝારભાઈને પણ ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ શાહપુરમાં થોડા વર્ષો પહેલા એક મકાન ખરીદ્યું હતું, પરંતુ આજે સૌથી મોટી સમસ્યા તેઓને એ નડી રહી છે કે આજે તેઓ પોતાના એ ઘરમાં રહેવા જઈ શકતા નથી, કારણ કે કેટલાક અસામાજિક તત્વો તેઓને ધમકાવે છે. ત્યાંના સ્થાનિક અસામાજિક તત્વો એ મકાન એમને બનાવવા દેતા નથી અને અમને એવી ધમકી આપે છે કે તમારે કોઈ બીજા મુસ્લિમને વેચવાનો નહીં. એટલે અમે એ મકાન રહેવા માટે ખરીદેલ કરેલું છે. આજે અમારા 20 થી 22 લાખ રૂપિયા એમને અત્યારે 4 વર્ષથી અમે ઇન્વેસ્ટ કરેલા છે. માત્ર લઘુમતી સમાજના લોકો જ નહીં, બહુમતી સમાજના લોકો પણ આ ધારાના પગલે અસહ્ય વેદનાઓ વેઠી રહ્યા છે. શહેરનો ખાનપુર વિસ્તાર આમ તો હાજી કસાઈની ચાલીના નામથી ઓળખાય છે, પરંતુ અહીં વર્ષોથી બહુમતી સમાજના લોકો વસી રહ્યા છે, પરંતુ તેમ છતાં અહીંના લોકોને નથી મળ્યો તેમના મકાનની માલિકીનો અધિકાર. મકાન માલિક છેલ્લા 4-5 વર્ષથી કોઈ અમારી જોડે કોઈ આવતું નથી, ભાડું લેવા નથી આવતા અને અમને એની કોઈ એ નથી. એની અંદર એક ભાઈ એવો કોઈ ઘૂસી ગયો છે અને એમ કે કોઈ નામચીન છે ને બધાને ડરાવે છે
અને ગમે ત્યારે ગમે તેમ ગાળો બોલે છે, ગમે તેવું વર્તન કરે છે. કોઈ પ્રોગ્રેસ આટલા વર્ષોમાં એમણે આપ્યો જ નથી. અમારા પતરાવાળા મકાન છે, અમારા ઘરમાં ફેમિલીમાં તકલીફ પડે, પણ અમે શું છે ઉપર માળ નથી લઈ શકતા. એ લોકો ના પાડે છે કે ઉપર તમારે કંઈ જ નહીં કરવાનું, તમારી જેટલી જગ્યા છે એટલામાં જ તમારે વાપરવાનું. આ વર્ષોથી આ જ છે. શહેરની શાંતિ માટે અલગ અલગ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ તો થયો, પરંતુ તેના પરિણામો વિપરીત આવ્યા છે. ક્યાંક રાજકીય રોટલા શેકવા માટે પણ આ ધારાનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પાલડી વિસ્તારમાં આવેલા શિવ મંદિરને તોડી પાડવામાં આવ્યું અને ત્યારબાદ ફરી એકવાર અશાંત ધારાનું ભૂત ધણધણ્યું છે. ફરી એકવાર આ મામલો સામે આવ્યો છે અને હવે આ મામલાને લઈને અલગ રજૂઆતો કરવામાં આવી રહી છે, ક્યાંક વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આખો મામલો જેને સમજવાની કોશિશ કરીશું, બંને પક્ષને સાંભળીશું. વકીલ પણ આપણી સાથે જોડાશે કે આખરે અશાંત ધારો છે શું. આ તમામ વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છે. જેની માટે મારી સાથે મહેમાનો જોડાયા છે. તમને મહેમાનોથી માહિતગાર કરાવી દઈએ તો મારી સાથે 3 મહેમાનો છે. જીગર પંડ્યા કે જેઓ એડવોકેટ છે, દાનિશ કુરેશી કે જેઓ અરજદાર છે, અને નિલેશભાઈ નાયક હિન્દુ જાગરણ મંચ તરફથી આપણી સાથે જોડાયા છે. ત્રણેયનું સ્વાગત. ત્રણેયને સાથે આખો મામલો સમજીને તેના પર વિસ્તારથી ચર્ચા કરીશું અને જાણીશું કે આખરે આ મામલો શું છે અને ક્યાં પહોંચ્યો છે આ મામલો. અશાંત ધારો લાગુ તો થઈ ગયો, પરંતુ ક્યાંક તેનો રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ થઈ તો ક્યાંક આ અશાંત ધારાને લઈને તદ્દન વિપરીત પરિસ્થિતિ સામે આવી. ત્યારે હવે વર્ષા ફ્લેટનો એ જૂનો મામલો પણ ફરી એકવાર સામે આવી રહ્યો છે, કારણ કે પાલડી વિસ્તારમાં આવેલું જે જૂનું શિવ મંદિર છે તેને તોડી પડાયું અને ત્યાંના સ્થાનિકો જે છે તેનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી આ મંદિર ફરીથી નહીં બાંધવામાં આવે ત્યાં સુધી તેઓનો વિરોધ યથાવત રહેશે. આ જ મુદ્દે ચર્ચા કરવા જઈ રહ્યા છે. મારી સાથે 3 મહેમાનો જોડાયા છે. મારી સાથે એડવોકેટ જીગર પંડ્યા છે, સાથે જ હિન્દુ જાગરણ મંચ તરફથી નિલેશભાઈ નાયક, અને જેમણે અરજી કરી છે, PIL કરી છે હાઈકોર્ટમાં, તેવા દાનિશ કુરેશી પણ અમારી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું ફરી એક વખત સ્વાગત. જીગરભાઈ, સૌથી પહેલા તો અશાંત ધારો આખરે શું છે, શું કહે છે કાયદો, તે જાણવા માંગીશું. સામાન્ય રીતે ભારતીય બંધારણ તેના દરેક નાગરિકને તેના અધિવાસને મુક્તપણે ભોગવવાની જે મૂળભૂત અધિકાર આપે છે, તેના સંલગ્ન આ ધારાની જોગવાઈઓ બનાવવામાં આવી છે કે કોઈ પણ વિસ્તારમાં ધર્મના વિઘટનના આધારે રહેણાંકની મિલકતો કોઈ પણ અન્ય સમાજથી અન્ય સમાજમાં બહુમતીથી તબદીલી ન થઈ જાય અને તેના પર નિયમન રહે તે હેતુથી આ કાયદો ઘડવામાં આવ્યો છે. બિલકુલ. દાનિશજી, આપે એક અરજી કરી છે ગુજરાત હાઈકોર્ટમાં. જાણવા માંગીશું આપે અરજીમાં શું ઉલ્લેખ કર્યો છે? મારું મંતવ્ય એવું છે કે ભારતની અંદર જે આપણી પાસે રાઇટ ટુ પ્રોપર્ટી છે એ કોન્સ્ટિટ્યુશને આપેલું છે, એ કોઈ સરકારે નથી આપ્યો. નથી ગુજરાત સરકારે આપ્યું કે નથી ભારત સરકારે આપ્યું. ભારતનો કોઈ પણ નાગરિક દેશના કોઈ પણ ખૂણામાં મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે. એની અંદર કલેક્ટર પાસેથી કે સરકારો પાસેથી કોઈ પરવાનગી લેવાની જરૂર હોતી નથી. અને આ રીતની પરવાનગી માટેનો જે કાયદો આ લોકો એસેમ્બલીમાં પસાર કર્યો છે એ ગેરબંધારણીય છે. આવા કાયદાઓને કોઈ સસ્ટેનેશન એક્ઝિક્યુશનની કોઈ સ્કોપ નથી અને આવા કાયદાઓ ના હોવા જોઈએ. આ કાયદા જે છે, કાળા કાયદા, નાગરિકોના હકનું હનન કરતું હોય એવો કોઈ પણ કાયદો સ્વીકાર્ય હોઈ શકે. બિલકુલ. નિલેશભાઈ, એવું જે પ્રકારે નિવેદન પણ સામે આવ્યા હતા સ્થાનિકોના, તેમનું કહેવું છે કે બિન હિન્દુ સમાજના જે લોકો છે તેઓ જે હિન્દુ સમાજના લોકો રહે છે તે વિસ્તારોમાં અતિક્રમણ કરી રહ્યા છે. શું આ વાત સાચી? હિન્દુ જાગરણ મંચનો લાગે વળગે છે ત્યાં સુધી એક વાત સ્પષ્ટ કરવા દેવાય માંગીશ કે જે આસાન ધારાનો પ્રશ્ન આવ્યો એની પાછળનું જે મૂળ કારણ, તો આપણે એની પાછળ જો જોવા જઈએ તો 1985 ના રાયટ્સ, જે લતીફના સમયમાં ખૂબ મોટા રાયટ્સ અમદાવાદમાં બન્યા અને એનો બંને પક્ષે ખૂબ માર પડ્યો અને ખૂબ મોટી જાનહાનિ એના કારણે થઈ. આનો લાભ એટલા માટે કહી શકીશું કે આની પાછળ રાજકારણ, પોલિટિકલ્સ, મ્યુનિસિપાલિટીના અધિકારીઓ, રાજકારણીઓ, આ બધાના મેળા પીપળાના કારણે એક વસ્તુ સ્પષ્ટ આપણે જોઈ શકીએ, ખૂબ મોટો હિન્દુ સમાજ, કોઈ સમાજ પ્રત્યે લાગણી હોવી, હું એ સમાજનો છું એ અલગ વાત છે, પણ ખૂબ મોટો એક સમાજ કે જે કોટ વિસ્તારમાં આજે તમે જોઈ શકો, લોધવાડ, નારિયાવાડ, લુણસાવાડ, તો દરેકના સમાજનું એક અસ્તિત્વ હતું, એક સમાજ ત્યાં રહેતો હતો. આજે તમે ત્યાં જઈને જોશો તો બ્રાહ્મણિયાવાસ, લાલબાવાનો ટીંબો, તો શું થયું છે, કોઈ એક સમાજ બીજા સમાજે હવે એની પાછળ ષડયંત્ર ગણો, લાલચ ગણો, લોભ ગણો. અને આપણે એક સ્પષ્ટ કહી શકીએ કે જ્યારે લતીફના સમયમાં
લોકોને ડરાવી ધમકાવીને આ મિલકતો પડાવી લેવામાં આવી. હાલમાં જે વસ્તુનું જે કોર્પોરેટ એરિયા છે જ્યાં જ્યાં લેન્ડની કિંમતો વધતી જાય છે ત્યાં પોલિટિકલ સરકારના અધિકારીઓના ષડયંત્રોના કારણે ખૂબ મોટા પાયે આ અસાન ધારાના મિસયુઝ કરીને એ પરમિશન લેવા માટેનું એટલા માટે કલેક્ટરથી અસાન ધારાની જે જોગવાઈ છે એ મુજબ પરમિશન એટલા માટે લેવાની હોય છે કે જ્યારે કોઈ નાનો વર્ગ કચડાઈ ના જાય તો આ પરમિશન નથી લેવાતી. જ્યારે અત્યારે મિસયુઝ થાય છે. આવા કેટલા કિસ્સા આખા અમદાવાદ ખાતે આપ તપાસ કરી શકો છો. દરેક રજિસ્ટ્રાર ઓફિસમાં લોટ્સ ઓફ આવા કેટલા બધા દસ્તાવેજો મકાનો કે જે કોર્પોરેટ આ બધા વગર અસાનના આધારે નીકળી ગયા છે. મારી પાસે જે આંકડાઓ આવે છે લગભગ 80,000 જેટલી અરજીઓ કલેક્ટરને આ મુદ્દે આવીને પડી છે. હાલમાં જે કીધું કે ભાઈ અસાન ધારા અમલીકરણ નથી, એ બંધારણનો ભંગ છે. કલેક્ટર એ બંધારણના સર્વોપરી રક્ષક છે. જો જ્યારે એ મુદ્દો કલેક્ટર પોતે હાથમાં લેતા હોય અને એ પોતે એવું કહેતા હોય કે જ્યારે આ અસાન ધારામાં બનેલા દસ્તાવેજો એ 13 દસ્તાવેજો વર્ષા ફ્લેટમાં લઈને અસાન ધારાના કારણે માનનીય કલેક્ટર સાહેબ શ્રીએ રદ કર્યા, તો એ કોઈ એક પક્ષના કારણે, કોઈ એક જગ્યાના કહેવાથી, કોઈ એક સંગઠનના કહેવાથી એ રદ કરે એવું બની ના શકે. તો કલેક્ટરે ચોક્કસ પ્રમાણે કોન્સ્ટિટ્યુશનલ અસાન ધારાના જે પણ લો એન્ડ ઓર્ડર હશે એનું પાલન કરેલ છે અને એ રીતે દસ્તાવેજો રદ કરે. હા, બિલકુલ. દાનિશભાઈ, આપનું એવું કહેવું છે કે કોન્સ્ટિટ્યુશનમાં આવું કોઈ પ્રાવધાન નથી એટલે આ ગેરબંધારણીય કાયદો છે? મારું માનવું એવું છે, જેવું કે આપણા હિન્દુ જાગરણ મંચના સાથી ભાઈએ જે કીધું, એકચ્યુઅલમાં એવું કઈ જરૂરી નથી કે કલેક્ટર સાહેબ જે લાગુ કરી રહ્યા છે કોન્સ્ટિટ્યુશનલ છે કે નથી. કલેક્ટર સાહેબને જે બી કઈ આદેશ કે જે બી કઈ ઓર્ડર મળ્યા છે એ સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળ્યા છે. સ્ટેટ ગવર્મેન્ટે એસેમ્બલીની અંદર એક રેઝોલ્યુશન પાસ કરીને આસાન ધારો કાયદો બનાવ્યો છે જે બિલકુલ ગેરબંધારણીય છે. મેં પહેલા પણ કીધું છે કે અમને જે ભારતના દરેક નાગરિકને જે રાઇટ ટુ પ્રોપર્ટી મળેલું છે એ કોન્સ્ટિટ્યુશન દ્વારા મળેલું છે, રાઇટ ટુ વોટ મળેલું છે, રાઇટ ટુ ફ્રીડમ મળેલું છે, રાઇટ ટુ રિલીજન મળેલું છે. એમાં કોઈ રિસ્ટ્રિક્શન ક્યારે કોઈનું હોઈ શકે નહીં. આ એન્ટી કોન્સ્ટિટ્યુશનલ લો નો સસ્ટેનેબિલિટી જે હતી એ બિલકુલ લિમિટેડ પીરિયડ માટે હતી. જ્યારે 91 ની અંદર જ્યાં આવ્યું ત્યારે જે ઇન્ફ્લુઅન્સ એની અંદર થયેલા છે ખાલી 9 મહિનાના પીરિયડ માટે જે તે સમયની સરકારે આને લાગુ કરેલું. એના પછી આજ દિન સુધી 1 સેન્ટીમીટર પણ ડિસ્ટર્બ એરિયા એક્ટ ઓછો નથી થયો, દિવસે ને દિવસે વધતું જાય છે. બીજેપીના આપણા એક સિનિયર એમએલએ સુરતના સંગીતા પાટીલ મેડમ એવું કહે છે કે જો અસાન ધારો કાયદો લિંબાયતની કોન્સ્ટિટ્યુન્સીમાં લાગુ કરવામાં નહીં આવે તો આવતી વખતમાં આની સીટ ક્લિયર નહીં થાય અને એના પછી વિજય રૂપાણી સાહેબ ત્યાં અસાન ધારો કાયદો લાગુ કરી દે છે. તો આ કઈ રીતે કોન્સ્ટિટ્યુશનલ હોઈ શકે? શું કોન્સ્ટિટ્યુશનલ કાયદો કોઈ પોલિટિકલ પાર્ટીના બેનિફિટ માટે હોઈ શકે ખરી? દાનિશભાઈ, આવે કે 1 સેન્ટીમીટરનો પણ ઘટાડો નથી કરવામાં આવ્યો, પરંતુ મારી પાસે જે આંકડાઓ આવે છે શહેરના કોટ વિસ્તારમાં આવેલ શાહપુરમાં મહેસાણિયાવાસ કરીને એક મહોલ્લો હતો, ત્યાં હિન્દુઓ રહેતા હતા 2002 ના કોમી હુમલો પહેલા. ત્યારબાદ અત્યારે મોટા ભાગના અહીં કહી શકાય કે લઘુમતી કોમના લોકો રહે છે. એટલે એવા પણ ઘણા વિસ્તારો છે કે જેની અંદર હિન્દુઓ વાસ કરતા હોય અને હવે ત્યાં ગેર હિન્દુ રહેતા હોય. આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે લઘુમતી સમાજ પાસે બહુ લિમિટેડ સ્કોપ છે રહેવા માટે. જે ગવર્મેન્ટ દ્વારા ઓર્ગેનાઇઝ ગેટવાઇઝેશન કરી નાખ્યું છે જુહાપુરામાં, વટવામાં, રામોલમાં, એના સિવાય શું સેટેલાઇટમાં મુસ્લિમ રહે છે કોઈ? ઘાટલોડિયામાં, સાબરમતીમાં તો કેમ નથી રહેતા? આ ફેલ્યોર કોનું છે? ગવર્મેન્ટનો ફેલ્યોર છે, બીજા કોઈનું નથી. લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે આપણે કાયદાની વાત કરીએ તો કાયદો લાગુ કરવા માટે શું મેઇન કોઝ રહ્યા? તો ભાઈ અશાંત છે. તો કેમ અશાંત છે? તો લો એન્ડ ઓર્ડર મેન્ટેન નથી થયું. તો લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની રિસ્પોન્સિબિલિટી કોની છે? સ્ટેટની છે કે સિટીઝનની છે? હવે હુમલો નથી થયા એટલા માટે આ કાયદો લાગુ મીન્સ આ કાયદો જે છે એને રદ કરવામાં આવે એ પ્રકારનું પણ નિવેદન સામે આવ્યું. એવું કોઈ સ્કોપ જ નથી. આ કાયદો લાગુ જ ના થઈ શકે. જે કાયદો એન્ટી કોન્સ્ટિટ્યુશનલ છે એ રદ કરવાનો સ્કોપ જ નથી થતો, એ લાગુ જ ના થઈ શકે. તો અરજી ક્યારે કરી હતી દાનિશભાઈ? એપ્રોક્સિમેટલી લગભગ મે માં કરેલી છે અમે લોકોએ. તો આ કાયદો તો ક્યારના ધારા ક્યારની લાગુ પડેલી છે? હા, મે બી અમે જ્યારે અવેર થયા, જે રિસર્ચ કરવાનું તો એ રિસર્ચ કરીને જ્યારે જે કઈ મટીરિયલ અમારે કલેક્ટ કરવાનું એ કલેક્ટ કર્યા પછી એક ઠોસ વસ્તુ લઈને જ અમે કોર્ટ સામે જઈશું ને મેડમ. જીગરભાઈને જ પૂછે. જીગરભાઈ, એક વકીલ તરીકે આપ શું કહેશો? શું આ અશાંત ધારા જે છે તેનો ગેરઉપયોગ થઈ રહ્યો છે, મિસયુઝ થઈ રહ્યો છે? કારણ કે જે પ્રકારે દાનેશજીની રજૂઆતો સાંભળીએ તેમનું કહેવું છે કે જે પ્રકારે અમને બંધારણ અનુસાર જે હક મળવા જોઈએ તે આ કાયદાના કારણે છીનવાઈ રહ્યા છે. સૌથી પહેલા તો બંધારણથી જ્યારે બંધારણ ઘડ્યું ત્યારે મિલકત ધારણ કરવી એ મૂળભૂત અધિકાર હતો. જી, જે તે વખતે ફરી પાછું મને મારી વાત પૂરી કરવા દેશો. આજની તારીખે મૂળભૂત અધિકાર, સ્વૈચ્છિક અધિકાર અને ધારાકીય અધિકારો, આ 3 વસ્તુનો ભેદ સમજવા માટે સમજશક્તિ જોઈએ. જે તમે મિલકત ધારણ કરવાની વાત કરો છો તો જમીન સંપાદનની વાત હોય
મિલકત ધારણ કરવાની વાત હોય, હિન્દુસ્તાનની ભૌગોલિક હુકુમતની પ્રથમ માલિક માત્ર હિન્દુસ્તાનની સરકાર છે, બાકીના જે કંઈ છે એ સબસ્ટેન્શિયલ ઓનર છે ખાલી. હવે જ્યારે એ વાતની અંદર આ અશાંત ધારાની વાતને આપણે લાગુ કરતા હોઈએ ત્યારે તો આપણે વિચારવું પડે કે માઇગ્રેશન શું છે. જન સમુદાયોનું જે વિચરતી જાતિઓ છે, જે અલગ અલગ પ્રકારની સામાજિક ઘટનાઓથી સંકળાયેલી જાતિઓ છે, જે હિજરતવાસીઓ છે, જેમ કે આ રોહિંગ્યા મુસલમાનનો સમાજનો પ્રશ્ન આવ્યો હતો, બાંગ્લાદેશીઓનો પ્રશ્ન આવ્યો હતો, તો આવી રીતે બાહ્ય અતિક્રમણ અને આંતરિક અતિક્રમણ આ બે વચ્ચેનું લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે અશાંત ધારાની રચના કરવી એ જે તે વખતની ચૂંટાયેલી સરકારે કાયદો બનાવવાની રીત રસમોને ફોલો કરી તેને પરવાનગીસર તે પ્રમાણે રજૂ કર્યો હોય અને જ્યારે તેને 91 થી આજ દિન સુધી અલગ અલગ વિસ્તારોમાં લાગુ કર્યો હોય અને એ લાગુ થયેલા કાયદાના પ્રબંધોના આધારે કોઈના મિલકતને વંચિત થવાના હકને સુરક્ષા મળતી હોય તો એ કાયદો કેવી રીતે ગેરબંધારણીય હોઈ શકે તે પણ એક અલગ રીતે ચર્ચામાં તો મુદ્દો છે. હાલમાં એ મુદ્દો સબજુડિસ હોય તેના ઉપર વધારે કોઈ ટિપ્પણી ન કરી શકીએ. જે તે વખતે તેની સુનાવણી દરમિયાન બધે પક્ષકારોને સાંભળી નામદાર હાઈકોર્ટ એનો અભિગમ લેશે અને નારાજ પક્ષકારને એની એપેલેટ ઓથોરિટી સમક્ષ જવાનો પણ ઉપચાર ઉભો રહેલો છે. પણ છતાં જ્યારે આજે એવી ચર્ચા છે કે અશાંત ધારો જે છે સમસ્યા છે કે સગવડ, તો સ્પષ્ટ માનવું છે કે અશાંત ધારો એ સગવડ છે અને રાજ્ય સરકાર જ્યારે અશાંત ધારાથી નોટિફાઈડ થયેલા એરિયાઓની અંદર રહેણાંકની અને વ્યવસાયિક મિલકતોને અન્ય વર્ગ વચ્ચે હસ્તાંતરિત થવાની જે ઘટના છે એને જુદી નજરે જોવી હોય તો વાસણા બેરેજથી શરૂ કરી અને NID સુધીના પટ્ટામાં રિવરફ્રન્ટ આવવાથી એ રિવરફ્રન્ટ આવ્યો એટલે જે પટ્ટો આજ સુધી મચ્છરનો અને ગંદકીનો પટ્ટો હતો એ જગ્યાએ એક નવું વાતાવરણ બન્યું, રેસિડેન્શિયલ પ્રિમાઇસીસનો આખો બેલ્ટ ખોલ્યો. એનો લાભ લેવા માટે જે તે સ્થાનિક બિલ્ડરોએ એક અનૈતિક રીત રસમો અપનાવી ચોક્કસ વર્ગની વ્યક્તિઓના મકાનોને ટાર્ગેટ બનાવી એ જે પડેલા FP છે, બનેલી સોસાયટીઓ છે, જ્યાં થોડી ઘણી બાબતોની જરૂરિયાત છે, FSI સારી મળે એમ છે, આ બધા વસ્તુઓને ધ્યાનમાં લઈ અર્થોપાર્જન કરવાના હેતુથી આ અતિક્રમણની વસ્તુઓને જ્યારે બે વ્યક્તિને વેચે છે તો સમસ્યા નથી થતી, પણ જ્યારે કોઈ એક બિલ્ડર ગ્રુપ આખો નોટિફાઈડ થયેલો એરિયા 10,000 ચોરસ મીટર 20,000 ચોરસ મીટરનો પટ્ટો નોટિફાઈડ કરવામાં આવે અને પછી પરચેસ કરવાનું ચાલુ કરવામાં આવે ત્યારે આજુબાજુમાં સંલગ્ન ધાર્મિક સંસ્થાનો રહેલા છે, આશ્રમો રહેલા છે, મંદિરો રહેલા છે, કબ્રસ્તાન રહેલા છે, તો એ બધી જ ધાર્મિક જગ્યાઓની સ્વાયત્તતા અને સ્વતંત્રતા પણ ત્યાં આગળ જોખમાય છે. એ ન જોખમાય એટલે અશાંત ધારાના આધારે આને કંટ્રોલ કરવી જરૂરી છે અને રાજ્ય સરકાર તેના માટે કટિબદ્ધ છે. બિલકુલ, એટલે અશાંત ધારો જે છે આપના મતે એ સગવડ છે. ચર્ચા જારી રહેશે.